Friends, if you rest, you rust. Remember this. હેલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ગુજરાતી મીડિયમ ધોરણ 11 ચેપ્ટર 6 લેક્ચર નંબર 3 ગુજરાતી 11th. આજે આપણે ભણીશું એક જટિલ પેશી. એમાં એક આપણે થઈ ગઈ છે જેનું નામ હતું જલવાહક. એની અંદર મુખ્યત્વે 4 ઘટકો હતા, યાદ હોય તો. જલવાહિની કી, જલવાહિની, જલવાહક મૃદુતક ને જલવાહક તંતુ. આજે આપણે ભણીશું અન્નવાહક. ખોરાકનું વહન કરે છે. ખોરાકનું વહન ક્યાંથી ક્યાં સુધી થાય? તો કે પર્ણથી વનસ્પતિની ટોચ સુધી અને પર્ણથી મૂળની પણ ટોચ સુધી, એટલે બાય ડિરેક્શનલ એટલે કે દ્વિદિશીય વહન કરતી પેશી અન્નવાહક. સામાન્ય રીતે ખોરાકનું વહન તેમાંથી થાય છે. તો અન્નવાહકના ઘટકો જોઈએ. અન્નવાહક પેશી જેવી કે તરત જ તે પૂરી થાય એટલે તફાવતના મુદ્દાની સાથે આપણે જલવાહકના પણ કરી લેવા જોઈએ. એટલે થોડુંક અત્યારે જ્યારે લેક્ચર શરૂ થાય ત્યારે હું આના બધા ઘટકો મૂકું એટલે જેને પણ માઇન્ડ હાલે, જેને પણ જલવાહક વ્યવસ્થિત થઈ ગઈ હોય તેઓએ સાથે સાથે પાછું યાદ કરતા જવાનું. આનો પહેલો ઘટક આલ્બ્યુમિનસ કોષ અથવા આલ્બ્યુમિન કોષ લખીએ. બીજો ચાલની કોષ. ત્રીજું ચાલની નલિકા. ચાલની નલિકા, ચાલની એટલે ચારણી થાય. સાથી કોષ. બધા ઘટકો યાદ રાખતા જતો. અન્નવાહક મૃદુતક ઓલાની જેવું આવ્યું. અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુઓ. તો આના 6 ઘટક થયા. જલવાહકના કેટલા હતા? 4 ઘટક હતા. આમાં 6 ઘટક છે. એમાં આ 2 છે, આલ્બ્યુમિન કોષ અને ચાલની કોષ. આલ્બ્યુમિનસ કોષ, આલ્બ્યુમિનસ. અહીંયા મેં લખ્યું છે આલ્બ્યુમિન. એકચ્યુઅલી શું છે ખબર છે? આલ્બ્યુમિન સેલ ઓર આલ્બ્યુમિનસ સેલ. તો આ કોષ ને આ કોષ નીચલી કક્ષાની વનસ્પતિ એટલે કઈ અનાવૃત બીજધારીમાં જોવા મળે. એ એક કોષી રચના છે, એમાંથી ખોરાકનું વહન થવાનું છે. પણ જેવો કે તરત જ તે નળી આવી એટલે આપણને ખબર હશે કે ઓલામાં જેવી રીતને જલવાહિની બની હતી એમ આની અંદર ચાલની નલિકા બનશે. ઓલામાં જલવાહિની કી એક કોષીય રચના હતી. જલવાહિની આખે આખી આવા ઘણા બધા ભેગા થઈ અને પછી એમની જે પહેલી અનુપ્રસ્થ દીવાલ એનું વિઘટન થઈને આખે આખી નળી બની હતી. આમાં શું હશે એ ઇન્ટરેસ્ટિંગ છે. આનું તો એક જ વાક્ય છે, અનાવૃત બીજધારી ની અંદર જોવા મળતો ઘટક. આપણે અત્યારે આવૃત બીજધારી. તો હું અહીં ચાલની નલિકા દોરી રહ્યો છું. ખાસ ધ્યાન આપવાનું છે. બહુ હેલું છે, સમજાઈ જશે. પહેલા હું ઓલાની જેમ જ દોરવાનો છું. આ ચાલની નલિકાનો એક ઘટક, બીજો ઘટક, પછી ત્રીજો ઘટક. આ રીતે મેં અહીંયા દોર્યું. આ જે અનુપ્રસ્થ દિવાલ, આ બંને ઘટક, આ બંને ભાગ, આ બંને એકમોની જ્યાં ભેગી થાય છે એનું પણ વિઘટન શરૂ થઈ જાય. પણ એનું 100% વિઘટન ન થાય. એટલે કે એમનું થોડુંક અંશતઃ વિઘટન થાય. એટલે આને હું જો થોડુંક મોટું કરું તો ઇટ ઇઝ જસ્ટ લાઈક પ્લેટ. આ ચાલની પટ્ટિકા કહેવાય. એમાં વિઘટન હોય 100% ન થયું એટલે ઈ છિદ્રાળુ થઈ ગઈ. એટલે ઓલી ચાણી જેવી થઈ ગઈ, એની અંદર કાણા કાણા પડી ગયા. તો ઈ હવે અહીંયા દોરીએ. એક ને એક બે કાણા ખાલી આપણે અત્યારે દોરી રહ્યા છીએ, છિદ્રાળુ. આખી નળીને હું કીધું? ચાલની નલિકા. અને આ જે અનુપ્રસ્થ ભાગ છે કે જેની અંદર આવા છિદ્રો થયા એને ચાલની પટ્ટિકા કહેવાય. તો અહીંયા આપણે નામ લખી નાખીએ, ચાલની પટ્ટિકા. ચાલની પટ્ટિકા. ઈ આ થઈ. અહીંયા જોઈએ તો આ થઈ. આ થઈ ચાલની પટ્ટિકા. અનુપ્રસ્થ છે ને, ટ્રાન્સવર્સ કહેવાય એને. જે છોકરાઓને ઇંગ્લિશમાં ટપ્પો પડે એને યાદ રાખવાનું. ટ્રાન્સવર્સ એટલે અનુપ્રસ્થ એટલે આડું. લોન્જિટ્યુડિનલ એટલે ઊભું, એલએસ. લોન્જિટ્યુડિનલ સેક્શન તો એને કહેવાય એલએસ. હવે આની બરાબર બાજુમાં સાથી કોષ આવેલો હોય. એની અંદર કોષ કેન્દ્ર આવેલું છે. આની અંદર કોષ કેન્દ્ર નથી, પણ આની અંદર અંદરની બાજુએ થોડો ઘણો એનો કોષ રસ્તો પડ્યો જ હોય આજુબાજુમાં.
હાવ છુમંતર થઈ ગયેલો નથી હોય 100%. પણ આની અંદર કોષ કેન્દ્ર નથી એટલે આ પોતે મૃત કહેવાય. આપણે સાથી કોષ ડ્રો કર્યા. ચાલની નલિકાની બરાબર બાજુમાં જ તે સાથી કોષ. તો મેં એને ગ્રીન કલરથી ડ્રો કર્યા છે એટલે સાથી કોષને ગ્રીન કલરના આપણે ચોસલામાં મૂકી દઈએ. એટલે ગ્રીન કલર છે એ આજે સાથી કોષ માટે છે. અહીં અન્નવાહક પેશી પૂરતો મર્યાદિત. હવે જેની પાસે કોષ કેન્દ્ર છે, નિયામકી કેન્દ્ર તો ઈ છે. તો હવે તમને નવાઈ લાગશે કે આની અંદર જે કાર્ય થઈ રહ્યું છે એટલે કે ખોરાકનું વહન, ચાલો આપણે ખોરાકનું વહન કરાવડાવીએ. આ ચાલની છિદ્રોમાંથી થઈ અને આ ખોરાકનું વહન થઈ રહ્યું. અત્યારે આપણે ઉપરથી નીચે લાવી રહ્યા છીએ એટલે પર્ણ અહીંયા માનવાનું છે. આપણે અહીંયા પર્ણ છે, ખોરાક બન્યો, આવી રીતના આમ કરીને નીચે જવાનો મૂળ સુધી. અને જો આપણે ટોચે જશે તો આમ જશે. ઓકે, તો થાય ને દ્વિમાર્ગીય વહન. દ્વિમાર્ગીય વહન ઉપર તે અને નીચે તે. હવે આવું થવા પાછળનું કારણ સાંદ્રતાનો ઢોળાંશ છે. કેવું સરસ લખેલું હોય આપણી ટેક્સ્ટબુકમાં, સાંદ્રતાનો ઢોળાંશ. એનો મતલબ એમ થયો કે એક બાજુ કોઈ એક ઘટક, કોઈ એક દ્રવ્ય, કોઈ એક ભાગ, કોઈ એક દ્રાવણ વધારે, બીજી બાજુ ઓછું, એટલે એ સાઈડમાં ઉપડે. એટલે ખરેખર જોઈએ તો બે છેડા વચ્ચે દબાણ તફાવત સર્જાણો. અહીંયા દબાણ વધારે, અહીંયા ઓછું, એટલે વધારેથી ઓછી બાજુ આ દ્રવ્ય જશે. તો અહીંયા હવે ધ્યાન રાખજો કે આવું બધું કરવામાં આ સાથી કોષ ખૂબ અગત્યનો ભાગ ભજવે. કારણ કે એ પોતે જીવંત છે, એની અંદર કોષ કેન્દ્ર છે. અને આ જે ચાલની નલિકામાં દ્રવ્યોનું વહન થાય છે એટલે કે એમના જે કાર્ય છે એ કાર્યનું નિયમન સાથી કોષનું કોષ કેન્દ્ર કરતું હોય. ચાલની નલિકાના કાર્યોનું નિયમન સાથી કોષ દ્વારા થાય કારણ કે એની પાસે કોષ કેન્દ્ર છે અને આનાથી થાય. કારણ કે નિયામકી કેન્દ્ર એટલે કોષ કેન્દ્ર, એની અંદર એનું જનીન દ્રવ્ય પડ્યું છે, એની અંદર એનું ડીએનએ પડ્યું છે. થાય કેવું, જે ખોરાક બન્યો હોય આપણે એને બ્લેક કલરના ઘટકથી, એ પહેલા વહેલા સક્રિય રીતે સાથી કોષ લે અને પછી એને આ ચાલની નલિકામાં દાખલ કરે. એટલે અહીં ખોરાકના કણો વધશે. એટલે આને આપણે અત્યારે કોઈ પણ એક શર્કરા માનીએ. હવે આ શર્કરાનું આ રીતે વહન થયું, એ અહીંયા આવી ગયું. જોજો હવે તો એ આઈને અહીં શર્કરા પડી નથી રહેવાની. અહીંયા માનો કે મૂળનો કોષ છે એને શર્કરા જોતી છે, તો એ જ પાછી શર્કરા સાથી કોષમાંથી થઈ અને આ મૂળના કોષને મળવાની છે. તો એનો મતલબ એમ થયો કે અહીંયા શર્કરા ઉમેરાઈશ, અહીંયાથી હટેશ, અહીંયા ઉમેરાઈશ, અહીંયાથી હટેશ. તો અહીંયા એની સાંદ્રતા વધી ગઈ, અહીંયા સાંદ્રતા ઘટી ગઈ, અહીંયા એની માત્રા ઘટી ગઈ, અહીંયા એનું પ્રમાણ ઘટી ગયું. એટલે અહીંયા ઓછી, અહીંયા વધારે, એટલે સાંદ્રતાનો ઢોળાંશ કહેવાય. તમે પાણીનું વિચારો તો અહીંયા પાણી વધારે, અહીંયાથી પાછું પાણી આમ કરીને નીકળી જવાનું હોય તો અહીંયા પાણી ઓછું, તો અહીંયા વધારે, અહીંયા ઓછું. આજે પાણીની વાત કરું છું એ આપણે 11મા પાઠમાં આવવાની છે. આ તે 11મા પાઠનો જ તે ટોપિક છે. પણ અત્યારે અહીંયા સાંદ્રતાનો ઢોળાંશ એવો શબ્દ આવે. આપણે પહેલા પણ આપણા બધા ભૂતકાળના લેક્ચરોમાં સાંદ્રતાના ઢોળાંશની વાતચીત કરી ચૂક્યા છીએ, એ તમને યાદ હોવી જોઈએ. પણ જો અત્યારે આ આવડી જાય તો ઓલું આવડી જાય, ને ઓલું આવડેલું હોય તો આવડે, બધું હરખું જ છે. સાંદ્રતાના ઢોળાંશનો સિમ્પલ આપણે અહીં મતલબ શું કાઢ્યો તો કે એક દ્રવ્ય પોતે વધારે છે અને બીજા સ્થાને એ દ્રવ્ય ઓછું છે. વધારે ઓછું, અને વધારે સાંદ્રતા કહેવાય, અને ઓછી સાંદ્રતા કહેવાય. એટલે સાંદ્રતાનો ઢોળાંશ થઈ ગયો, સાંદ્રતાનો તફાવત થઈ ગયો. એટલે વધારેથી ઓછી બાજુ સામાન્ય રીતે જતું હોય. આટલીક વસ્તુ થઈ. તો તમારે આ રીતે જ યાદ રાખવાનું કે ચાલની નલિકા આવે એટલે સાથે સાથે સાથી કોષ. હવે આ ગ્રીન કલરની દિવાલ ને આની બ્લેક કલરની દિવાલ બે નજીક નજીક છે ને, એને હું થોડીક મોટી કરું છું ભાઈ. અહીંયા થોડીક આપણે એને જાડી બનાવીએ. આ બ્લેક કલરની, એટલે આ દિવાલ છે ઈ આ છે. આખી હું અહીં બ્લેક કલરથી દોરું છું. તે કોની દિવાલ છે? ચાલની નલિકાની દિવાલ છે એમ માનવાનું છે તમારે. અને ગ્રીન છે એ કોની છે? સાથી કોષની. આમાં અંદર ખાડા, બધા ગરતી ક્ષેત્રો. શૃંગ એટલે શીંગડું. આપણે શીંગડા વાળું ઊંચું આપણે દોરવાનું નથી અહીંયા.
પિટ્સ ખાડાઓ. હવે જોજો ભાઈ, આ બેયના હું ખાડા અહીંયા આમ કરો છું, સમજાઈ ગયું? બ્લેકમાંય ખાડો છે ને ગ્રીનમાંય ખાડો છે. આ બધાને ખબર પડી જવી જોઈએ. હાવ હેલું છે સમજવું. અને કોષ દિવાલની અંદર આપણે જોયું તો શું હોય? પ્લાઝ્મોડેસ્માટા એટલે કે કોષરસ તંતુકો. તો આવા ખાડાથી ઈ એકબીજાની સાથે સંપર્કમાં હોય અને એકબીજાની સાથે કનેક્ટિવિટી પણ રાખી શકે. એકબીજાની સાથે કનેક્ટિવિટી રાખી શકે. આ ગર્તિક ક્ષેત્રોથી ઈ પોતે જોડાયેલા હોય. એટલે આ જે બ્લેક કલરની લાઈન છે અહીંયા દિવાલ, ઈ આ છે, અને આ જે ગ્રીન કલર છે ઈ આ છે. ખાસ યાદ રાખજો, અંદર આવું જોડાણ હોય. કેટલા બધા સૂક્ષ્મ સ્તરે જઈને સાયન્ટિસ્ટોએ અભ્યાસ કર્યો હશે, પણ આ બધું શક્ય કોના કારણે બને? માઇક્રોસ્કોપ આવી જાય એના કારણે શક્ય બને. મેં તમને એક વાત કહી હતી, ખબર છે? જે ઓલા તંતુ હોય, માનો કે આમાં એકાદા છે તંતુ, અન્નવાહક તંતુ, તો એની અંદર પડદા હોય અથવા પડદા ન હોય. એટલે અંદર અનુપ્રસ્થ દિવાલ જેવું આમ હાજર હોય તંતુ, એમાં વચ્ચે અનુપ્રસ્થ દિવાલ જેવું હાજર, તો આપણે એને શું કહેશું? પડદાયુક્ત. ન હોય તો પડદાવિહીન. તો ઈ ભાઈ આ જે પડદો છે એ જોવા કોણ ગયું હશે? સાયન્ટિસ્ટોએ માઇક્રોસ્કોપની અંદર જોયું હોય ત્યારે એને ખબર પડી હોય. હવે આગળ વધીએ છીએ. અન્નવાહક મૃદુતક. તો અન્નવાહક મૃદુતકના કોષો છે ને, ઈ જલવાહક મૃદુતકના કોષો તો ખબર છે, ગોળિયા હતા. આ કેવા છે? આમ થોડાક લાંબા છે અને બંને છેડે થોડા ઘણા અણીદાર છે. આ એક કોષ ડ્રો કર્યો, આ બીજો કોષ ડ્રો કર્યો. આ જે બે કોષ ભેગા થાય ત્યાંય તે આ રીતની જોડાણ હોય, બંને કોષની વચ્ચે કનેક્ટિવિટી હોય. તો બે કોષ દોર્યા. હવે જોજો, ત્રીજો કોષ, ચોથો કોષ, પાંચમો કોષ, છઠ્ઠો કોષ. એ તો બધા બંચમાં હશે ને. અન્નવાહક મૃદુતક જીવંત છે, કોષ કેન્દ્ર ધરાવે છે. મૃદુતક એટલે જીવંત. જલવાહક મૃદુતકમાં સંગ્રહિત ઘટકો કયા હતા? સ્ટાર્ચ અને ચરબી ને ટેનિન. આની અંદર કયા? ખાસ ધ્યાન રાખજો. આની અંદર આપણે સંગ્રહિત ઘટકો કરીએ, એક રેઝિન. રેઝિન નામનું દ્રવ્ય હોય. બધું તમારે નામ યાદ રાખવાના છે. ઓલા બધા કેમિસ્ટ્રીમાં નથી આવતું? હાઇડ્રોક્લોરિક એસિડ ને સલ્ફ્યુરિક એસિડ ને બેન્ઝિન ને ફિનોલ ને એનેલિન ને બધું આવશે ને. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન એની જેવું. નવું એક રેઝિન. બીજું શ્લેષ્મ એટલે કે મ્યુસિલેઝ અને ક્ષીર, લાટેક્સ. આવા બધા દ્રવ્યો હોય. મ્યુસિલેઝ. આ ક્ષીર તો તમને બધાને ખબર જ હોય. મારે ખાલી યાદી જ થોડીક તાજી કરવાની. કોઈ વનસ્પતિને તમે પથ્થરો મારો જોરથી, તો એમાંથી ઓલું સફેદ સફેદ ખબર છે દૂધ જેવું બહાર નીકળે છે, એ એનું ક્ષીર કહેવાય, લાટેક્સ કહેવાય. તો આ મૃદુતક પેશીના કોષોની અંદર અન્નવાહક મૃદુતકમાં છે. આ બેની વચ્ચે આની જેવું જોડાણ છે. એ ખાસ પાછું તમારે યાદ રાખવાનું. અને એની અંદર સંગ્રહિત થયેલા ઘટકો, આ 1, 2 ને 3 યાદ રાખવાનું. જીવંત છે. કોષનો આકાર કીધો, નજીક નજીક બધા ગોઠવાયેલા છે. આની આજુબાજુ જ બધા પડ્યા હોય, આની આજુબાજુ જ ત્યાં, તો આપણને ખબર છે. તંતુઓ છે, ફ્લેક્સ ને શણ ને હેમ્પ, અદા હેમ્પ એનું ઇંગ્લિશ નામ, એમાં આવેલા હોય. પણ ખૂબ લાંબો હોય. આપણે અત્યારે આટલાક જ તે દોરી રહ્યા છીએ. આનો કોમર્શિયલ ઉપયોગ થાય પૈસા કમાવા માટે. આ બધા તંતુઓનો કોમર્શિયલ યુઝ, ઇકોનોમિક. ઓલા બધા પહેલા જૂનવાણી જમાનામાં આમાં તમારામાંથી કેટલા જણાને ખબર હશે, ગામડાવાળા હશે બધાના ઘરે કાથીના ખાટલા હોય. તો એ કાથી કાંઈ કોઈ જગ્યાએ મશીનમાં, કાથી મશીનની અંદર બનીને ઓલા પોલિમરની જેમ બહાર આવે છે, પ્લાસ્ટિકની જેમ બહાર આવે છે. એ નેચરલ પ્રોડક્ટ છે. તો એટલે એનો આ રીતે. અને બીજી ઘણી બધી બનાવટમાં આ બધા તંતુઓનો ઉપયોગ થાય. અને એ પછી ગામડામાં અને બધી જગ્યાએ વેચાતા હોય. ખાસ કરીને શહેરીજનો આનો ઉપયોગ બહુ ઓછો કરતા હોય, પણ આની મજબૂતાઈ બહુ છે. આપણને ખબર છે
કે આ તો મૃત છે એટલે એ હંમેશા યાંત્રિક મજબૂતાઈ આપવા માટે જ છે, એટલે એની મજબૂતાઈ બહુ હોય. બધા ચોર લોકો આનો ઉપયોગ બહુ કરે, જ્યાં ત્યાં દોડા નાખીને પછી ચડવા માટે. હ જૂનવાણી ચોરની વાત કરું હો, કે જ્યારે આ બધા ઓરિજિનલ દોડા ને એવું બધું શોધાણું ન હોય ત્યારે. તો અમે તો ખાલી દાંત કાઢું છું. તો આ 6 ઘટક થયા. હવે તમે આનો તફાવત કરો, જલવાહક પેશી ને અન્નવાહક પેશી. તમને હું 30 સેકન્ડ આપું છું. ચાલો 1 મિનિટ આપી. મસ્ત બોલપેન હાથમાં લઈ જલવાહક અન્નવાહકના જે તફાવત યાદ આવતા હોય એ તમારે લખવાના છે મિત્રો. આળસ નથી કરવાની કે સરનું લેક્ચર સર ક્યાં આપણને જોવે છે. તો તમને એક વાત કહી દઉં કે દરેકને પોતાનો એક અંતરાત્મા હોય, એની સાથે કોઈ દિવસ આપણે છેતરપિંડી કરવી નહીં, નહીતર એનેથી વધારે દુઃખી માણસ દુનિયામાં ન થાય. જોતા નથી એનો મતલબ એમ નહીં કે આપણે આપણું કામ ન કરીએ, કારણ કે આપણે એડમિશન ભણવા માટેથી લીધું છે. તો આપણે એ જ વસ્તુ અત્યારે કરવાની છે. આપણે અત્યારે નહીં લખીએ તો બાકીના બધા વિદ્યાર્થીઓ, આટલા બધા તમે છો એમાંથી જલવાહક અન્નવાહકના બાકીના બધા વિદ્યાર્થીઓ પોતે પોતપોતાની રીતે ડિફરન્સ કરીને મૂકી દેશે, એને ફાયદો થશે, તમે પાછા રહી જશો. ઓકે, 1 મિનિટ શરૂ કરો. જલવાહક અન્નવાહકના તફાવતના મુદ્દા. ઓકે, થઈ ગયા. જલવાહક પેશી પાણી અને ક્ષારનું વહન કરે, અન્નવાહક પેશી ખોરાકનું વહન કરે. જલવાહક પેશી એક દ્વિસીય વહન, અન્નવાહક પેશી દ્વિદિશીય વહન. પહેલા સીધે સીધે એમ થઈ ગયા. પછી જલવાહકમાં 4 ઘટક, અન્નવાહકમાં 6 ઘટક. પછી તમે કયા કયા લખો તો એ પાછો મુદ્દો થાય. હું તમને શીખવાડું છું કે તમારે એક મુદ્દામાંથી કઈ રીતે 2 મુદ્દા બનાવવા. અનુપ્રસ્થ દિવાલનું 100% વિઘટન, સંપૂર્ણપણે વિઘટન જલવાહકમાં થાય. અન્નવાહકમાં અપૂર્ણ વિઘટન થવાથી ત્યાં આવા બધા ચાલની છિદ્રો ઉત્પન્ન થાય, એટલે આને ચાલની પટ્ટિકા કહેવાય ને એટલે આને ચાલની નલિકા કહેવાય. ઓલાની અંદર આપણે જોયું હતું કે એમાં કોષ કેન્દ્ર વાળો એક ઘટક હતો, જલવાહક મૃદુતક. આમાં મૃદુતકની સાથે સાથી કોષ 2 તો આપણને દેખાય જ છે, 2 ઘટક છે. આટલી વસ્તુ તો ઓલામાં કોઈ જાતનો કોમર્શિયલ ઉપયોગ નહોતો એનો, આની અંદર એનો પાછો કોમર્શિયલ ઉપયોગ છે. એટલે આનું ઘણું બધું આર્થિક અગત્યતા છે. આવું થયું. ઓકે, તો આટલાક તો તફાવતના મુદ્દા તમને આવડતા જ હોવા જોઈએ ને. હવે જેવી રીતે આપણે જલવાહકમાં જોયું હતું આદિ દારૂ અનુદારૂ, એમ આમાં આદિ અન્નવાહક અને અનુ અન્નવાહક. તો એ હું ખાલી લખી નાખું છું, આદિ અનુ. આકૃતિ દોરીએ, હમણાં તમને ખબર પડી જશે. તમે જ કહેશો કે સાહેબ આ આદિ છે ને અનુ છે. ગ્રીન કલર, સાઈડમાં ગ્રીન કલર, એની અંદર કોષ કેન્દ્ર. તો ગ્રીન એટલે સાથી કોષ, અને આ એટલે કોણ? તો કે ચાલની નલિકા. આમ આપણે છેદ લીધો છે, બીજું કાંઈ નથી. આમ આપણે છેદ લીધો છે. તો જેનો વ્યાસ નાનો આદિ, જેનો વ્યાસ મોટો અનુ. હવે આનો હું છેદ લઉં, આનો હું આમ કરીને છેદ લઉં, આમ કરીને કાપું, તો નેચરલ વસ્તુ છે કે મને આ તો ગોળિયા જ તે દેખાવાના. એટલે મારે અન્નવાહક મૃદુતક મૂકવા હશે તો અહીંયા મૂકવા પડશે આવા ગોળ. આ બધા અન્નવાહક મૃદુતક થઈ ગયા, લ્યો. અને આવા બધા આની વચ્ચે વચ્ચે પડ્યા હશે. આનો હું આમ છેદ લઈશ તો કેવો? એ પાછો આપણે ભણીને બેઠા છીએ, તો એને મારે મૂકવું હોય તો અહીંયા કાંક જગ્યા મૂકી દઉં. એનું પોલાણ હાવ સાંકડું, લિગ્નિનની સ્થુલિત થયેલી દિવાલ, ખબર છે, ખૂબ વધારે પડતું સ્થુલન ને પોલાણ એકદમ સાંકડું થઈ ગયું, તો એને આપણે મૂકી દઈએ ઘણા ઘણા. તો આ આદિ થઈ ગયું જેનો વ્યાસ ઓછો છે, આ અનુ થઈ ગયું જેનો વ્યાસ વધારે છે. આમાં આવા બધા ટાઈપ હોય. સિમ્પલ થઈ ગયું. ઓકે, હવે આપણે આગળ વધીએ પેશી તંત્ર આયોજનમાં.
તો ઈ મુદ્દો બહુ સરસ છે, પેશીતંત્ર આયોજન. વનસ્પતિની અંદર પેશીતંત્રનું આયોજન એટલે કે કઈ રીતને પેશીતંત્ર અને કયા કયા પેશીતંત્ર હોય, બધા ક્યાં ક્યાં હોય ગોઠવાયેલા, એની અંદર બધા કયા ભાગ આવેલા હોય, એની અંદર જે ભાગ હોય એમાં આવેલી બધી પેશી કઈ હોય. તો મુખ્યત્વે 3 પેશીતંત્રો આવેલા હોય. એક અધિસ્તરીય પેશીતંત્ર કહેવાય, અધિસ્તરીય પેશીતંત્ર. બીજું આધારોતક પેશીતંત્ર, આધારોતક, એપિડર્મલ ટિશ્યુ સિસ્ટમ, ગ્રાઉન્ડ ટિશ્યુ સિસ્ટમ અને સંવહન પેશીતંત્ર. સંવહન પેશીતંત્ર. આ 3 પેશીતંત્ર આપણી ટેક્સ્ટબુકમાં તમે અન્નવાહક વાંચશો એની પછી તરત હશે, એ તમારે વાંચવાના નથી. અન્નવાહક વાંચવાની છે, આ તમારે વાંચવાના જ નથી. હું તમને ભણાવીશ, હું તમને રોજ આ બધા પેશીતંત્ર વિશે ભણાવવાનો છું, પણ તમારે વાંચવાના નથી. તમને હું જ્યારે કહું ત્યારે જ તમારે વાંચવાનું છે. મજા પડે એવું છે. દરેક પાઠમાં આપણે નવીન નવીન રીતને ભણવાનું છે, નવીન નવીન બધા ટોપિક ભણવાના છે, અલગ અલગ ટેકનિકો આપણે વાપરશું. તો જોજો, હવે હું સીધે ટોપિક બદલી નાખું છું. દ્વિદળી મૂળની આંતરિક રચના. દ્વિદળી મૂળની આંતરિક રચના. ડાયકોટાઇલેડોનસ રૂટ નું આપણે ટ્રાન્સવર્સ સેક્શન એટલે કે આડો છેદ આપણે ભણશું. અને અહીંયા ભણશું એકદળી મૂળની, એકદળી મૂળની આંતરિક રચના. ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ છે. તો અહીંયા દ્વિદળી મૂળ પડ્યું છે, એનો આપણે છેદ લઈ લીધો. ઓકે, આમ કરો એટલે જોઈન્ટ થઈ જાય. કાં તો આ કે કાં તો આ, એ ભાગને આપણે થોડોક મોટો કરીએ, આ ભાગને મોટો કરીએ. હાલો ને, રેડી? જોજો ભાઈ, મૂળનો આડો છેદ છે, આ ભાગને આપણે મોટો કર્યો, અહીંયાથી આપણને મૂળ રોમ દેખાય. આવા ઓલું માઇક્રોસ્કોપ નહોતું, આ બધા મૂળ રોમ છો, ધ્યાન રાખજો. હવે મારે તમને આટલો ભાગ મોટો કરીને દેખાડવો છે. હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે कि अपने को मांगता है इतना भाग मोटा करने का. આટલો ભાગ આપણે મોટો કરવો છે. તો હવે હું આટલું જ તે પિક્ચર અહીંયા મોટું કરીને તમારી સામે મૂકવાનો છું. મારે તમને દેખાડવું છે કે એની અંદર કઈ કઈ પેશી છે, એની બધી ગોઠવણ કઈ છે. તો આ જે સૌથી બહારનું સ્તર છે એને અધિસ્તર કહેવાય, એ આપણે અહીંયા દોરીએ. અધિસ્તર આ એના કોષો, પણ કોષો મૃદુતક પેશીના બનેલા, યાદ રાખતા જજો. કોષો શેના બનેલા છે? મૃદુતક પેશીના છે, અને એ એકબીજાની સાથે ગોઠવાયેલા છે. ગોળ છે આખે આખા. આને આપણે કહીશું મૂળનું અધિસ્તર એટલે કે મૂલાધિસ્તર. મૂલાધિસ્તર નામ યાદ રાખવું અતિ આવશ્યક છે. મૂલાધિસ્તર. એમાં અમુક કોષોમાં આવા નલિકામય પ્રવર્ધો ઉત્પન્ન થયેલા હોય, એને મૂળ રોમના નામે ઓળખવામાં આવે છે. આ બધા એક કોષી મૂળ રોમ છે, એક કોષમાંથી જ ઉત્પન્ન થયેલા. પાણી અને ક્ષારનું વધારે શોષણ થઈ શકે એના માટેની રચનાઓ છે, બીજું કાંઈ નથી. આનું નામ પાડશું મૂળ રોમ. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આવી. હવે જોજો, અત્યારે હું તમને ભણાવી રહ્યો છું દ્વિદળી મૂળની આંતરિક રચના. તો મૂળમાં તે 3 પ્રકારના પેશીતંત્ર હોય. એક એનું અધિસ્તરીય પેશીતંત્ર, એક એનું આધારોતક પેશીતંત્ર, ને એક એનું સંવહન પેશીતંત્ર. અત્યારે મેં મૂળનું અધિસ્તરીય પેશીતંત્ર દોરી નાખ્યું છે. તો આપણને કોક એમ કે દ્વિદળી મૂળના અધિસ્તરીય પેશીતંત્ર વિશે માહિતી આપો. સૌથી બહાર આવેલું એક સ્તરીય મૃદુતક કોષોનું બનેલું, ચુસ્ત પણ એકબીજાની સાથે ગોઠવાયેલા,
અમુક અમુક કોષોમાંથી નલિકામય પ્રવર્ધો બહાર વધે, જેને મૂળરોમ કહે, જે પાણીને ક્ષારનું વધારે શોષણ કરવા માટેની રચનાઓ છે. મેં અત્યારે કોનું વર્ણન કર્યું? અધિસ્તરીય પેશીતંત્ર દ્વિદળી મૂળનું. આપણે ભણવું છે દ્વિદળી મૂળનું પ્લસ એકદળી મૂળનું પ્લસ દ્વિદળી પ્રકાંડનું પ્લસ એકદળી પ્રકાંડનું પ્લસ એકદળી ને દ્વિદળી પર્ણોનું. આ છયનું આપણે અધિસ્તરીય પેશીતંત્ર ભણીએ ત્યારે આપણો આ ટોપિક પૂરો થાય. આ તો મેં ખાલી અત્યારે તમને આના માટે સમજાયું. હવે જોજો, આ જે અંદરનું છે ને ગોળિયું, એને હું અહીંયા દોરી નાખું છું. આ આપણે અંદરનું ગોળિયું દોરી રહ્યા છીએ. તો આ અધિસ્તરની નીચે આટલોક વિસ્તાર એનું મુખ્ય બાહ્યક છે. એને આપણે બ્લુ કલરથી ડ્રો કરીએ. મૃદુતક પેશીનું બનેલું છે, મોટા મોટા કોષો છે, આંતરકોષીય અવકાશ ધરાવે છે. હું જે બધું બોલું એ પાછું હરખી રીતને સમજતા જજો. બહુસ્તરીય છે, ઘણા બધા સ્તરમાં ગોઠવાયેલા. 1 2 3 4 અહીંયા 5 સ્તર કરીએ. આમ તમારે ગોઠવવાના છે. જો આપણે તો આટલોક જ ભાગ મોટો કર્યો છે. બ્લુ હશે તો આ જે ભાગ છે એને કહેવાય મુખ્ય બાહ્યક. આપણી ટેક્સ્ટ બુકમાં લખ્યું હોય કે બાહ્યક, પણ બાહ્યક ખરેખર 3 ભાગનું બનેલું હોય છે. એમાં હું હમણાં આવું છું. એમાંનો આ એનો મુખ્ય ભાગ છે. તો હવે બાહ્યક મૃદુતક કોષોનું બનેલું, અધિસ્તરની નીચે આવેલું, આંતરકોષીય અવકાશ ધરાવે એવા બધા કોષોની ગોઠવણ થયેલી છે. ત્યારબાદનું અંતઃસ્તર. યા જોજો ભાઈ, પીપ જેવા કોષો હોય, આંતરકોષીય અવકાશ ન રહે એ રીતે એકબીજાની સાથે ગોઠવાયેલા હોય, ચુસ્તપણે ગોઠવાયેલા હોય. અને મૃદુતક પેશીના સારું અત્યાર સુધી મેં એકલી મૃદુતક પેશી જ આવી. અધિસ્તર મૃદુતક, બાહ્યક મૃદુતક, આનું નામ અંતઃસ્તર મૃદુતક. અંતઃસ્તર પણ કોનું બનેલું છે? મૃદુતકનું. પણ આ મૃદુતક ને આ મૃદુતક તમે જો બેમાં ફેર છે. એકમાં પીપ જેવા કોષ ઇલોંગેટેડ લાંબા, અને આમાં છે એ તો કે થોડા ઘણા ગોળાકાર છે, અથવા આપણે અંશતઃ સમવ્યાસી કયો. તો મેં તમને પહેલા તે વાત કરી હતી કે મૃદુતકના કોષોના આકારમાં વિવિધતા જોવા મળે, પણ આ જે ભાગ છે બાહ્યક એમાં આવા હોય એટલે આવા જ હોય, અને આ જે છે અંતઃસ્તર છે એમાં આવા હોય એટલે આવા જ હોય. બાહ્યક અત્યારે કહું પણ ખરેખર મુખ્ય બાહ્યક. મારે ત્યાં મુખ્ય શબ્દ વાપરવો જોઈએ જ ફરજિયાત. એ શા માટે એનું હવે અત્યારે સસ્પેન્સ ખોલું છું. આ જે અધિસ્તર છે ને એમાં અહીંયા નીચે હજી એક સ્તર હોઈ શકે, એક પછી આ મુખ્ય આવે અને પછી આવે અંતઃસ્તર. આ કુલ 3 સ્તર હોય. એટલે કે અધિસ્તરની નીચે હજી એક અધસ્તર હોય. અધસ્તર પછી આ અને પછી આ. આની અંદર એક સ્તર ગેરહાજર છે, પણ આપણે દ્વિદળી પ્રકાંડમાં જોશું કે એમાં અધિસ્તરની નીચે અધઃસ્તર, પછી મુખ્ય બાહ્યક અને અંતઃસ્તર. તો આ 1 2 ને 3 = બાહ્યક થયું. બરાબર સમજો. સૌથી બહારનું બાહ્યક, બાહ્ય બાહ્યક = અધઃસ્તર, મુખ્ય બાહ્યક વચ્ચેનું, અને સૌથી અંદરનું બાહ્યક, મુખ્ય બાહ્યક એટલે વચ્ચેનું એટલે કે મધ્ય બાહ્યક, સૌથી અંદરનું બાહ્યક એટલે કે અંતઃસ્તર. તો અંતઃસ્તરનું બીજું નામ અંતઃબાહ્યક. ઈ બાહ્યકનો જ ભાગ છે. એટલે બાહ્યક કુલ 3 ભાગનું બનેલું હોય, ઉપરનું, વચ્ચેનું ને નીચેનું. પણ જે ઉપરનું છે એ ખરેખર કોની નીચે ગોઠવાયેલું છે? અધિસ્તરની નીચે ગોઠવાયેલું છે. ખાસ યાદ રાખવાનું. છતાં પણ દ્વિદળી પ્રકાંડ ભણશું ત્યારે આ વાત તમારા બધાના મગજમાં એકદમ ક્લિયર થઈ જવાની છે. અહીંયા થઈ ગઈ. હવે આપણને એમ પૂછે કે ભાઈ દ્વિદળી મૂળમાં અધસ્તર આવેલું હોય તો આપણે શું કહેવાનું? ના હોય, ના હોય. આમાં છે, આમાં મેં 2 જ ખાલી દોર્યા છે. એક જે વચ્ચેનું છે ને એક સૌથી અંદરનું બાહ્યક છે. આનું નામ મેં પાડ્યું મુખ્ય બાહ્યક, આનું નામ મેં પાડ્યું અંતઃસ્તર. હવે અંતઃસ્તરની અંદર એની અંદરનું સ્તર હોય એને આપણે પરિચક્ર કહીશું. તો પરિચક્રના કોષો એક સ્તરમાંય હોય ને બહુસ્તરમાંય હોય. અહીં આપણી ટેક્સ્ટબુકમાં ઘણા બધા સ્તરમાં ગોઠવાયેલા એવું પણ લખેલું હોય,
એટલે આપણે એને બહુસ્તરીય દોરશું. તો આપણે એક સ્તરની બદલે 2 સ્તર આપણે દોરશું. આ અત્યારે એક સ્તર થઈ ગયું, આ બીજું સ્તર. પણ નવાઈની વાત, સારું ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ સ્તરના કોષો પણ મૃદુતક પેશીના જ બનેલા છે, એટલે કે આ પણ મૃદુતકીય સ્તર જ છે. આ ખાસ યાદ રાખવાનું છે. પરિચક્ર, આનું નામ પરિચક્ર. હવે પરિચક્રનો રોલ, ઈ પોતે આમ કરી અને પાર્શ્વીય મૂળો ઉત્પન્ન કરે, સાઈડમાંથી બહાર આવે. આપણે આ બધાનો છેદ લઈએ ને તો આપણને આવા પાર્શ્વીય મૂળો દેખાય. તો અહીંયાથી આમ થયું, હો ભાઈ, અહીંયાથી આમ થયું, અહીંયાથી આમ થયું. આ બધા પાર્શ્વીય મૂળો થયા, સાઈડમાંથી ઉત્પન્ન થયેલા મૂળો. રેડી? હેલું છે. પ્લસ જ્યારે દ્વિદળી મૂળની અંદર દ્વિતીય વૃદ્ધિ થતી હોય તે વખતે આના કોષોમાં કોષ વિભાજન શરૂ થઈ અને અહીંયા એક વલય બને, એને એધાવલય કહેવાય. એધાવલય. આ આપણે આ પાઠનો જ્યારે છેલ્લો લેક્ચર આવશે ત્યારે આવવાનું જ છે કે આખે આખું એધાવલય કઈ રીતને બને. તો એમાં તે વખતે કોનો રોલ હશે? પરિચક્ર. એટલે હું અહીંયા આમ કરીને લખું પરિચક્રમાં કે દ્વિતીય વૃદ્ધિ દરમિયાન એધાવલયનું નિર્માણ કરે. એધાવલયનું નિર્માણ કરે. આટલું યાદ રાખવાનું. હવે રેડ કલરથી હું જલવાહક પેશી પહેલા દોરી નાખું છું. બરાબર? તો બધાને ખબર પડી જ ગઈ. જલવાહક પેશી દોરી. આમ તમને એટલો આઈડિયા તો આવી જ ગયો કે સાહેબે અનુદારું પરિઘ તરફ દોર્યું છે અને આદિદારું કેન્દ્ર તરફ દોર્યું છે. બહારથી ઉત્પન્ન થતી થતી અંદર એટલે બહિરારંભી દોરી છે. રાઈટ? જલવાહિની કી, જલવાહક મૃતક ને બધું હોય ને. આપણે અત્યારે આ બધા પ્રાથમિક અંગોના છેદ ભણવાના છે. એટલે આ આપણે જે અત્યારે દોરી તે પ્રાથમિક જલવાહક દોરેલી છે. રેડ કલર ઇન્ડિકેટ્સ પ્રાથમિક જલવાહક. ખાસ યાદ રાખજો. હવે હું અન્નવાહક દોરું છું તો હું અન્નવાહક, જલવાહક પછી અહીં અન્નવાહક, એને હું આ રીતે દર્શાવીશ, આ બ્લેક કલરથી. અન્નવાહક ડ્રો કરી. અન્નવાહક. રેડી? તો 4 એકમો છે એટલે આને ચતુર્સૂત્રીના નામે ઓળખાય. એકાંતરિત પણ કહેવાય, કારણ કે એક પછી એક છે. જલવાહક, અન્નવાહક, જલવાહક, અન્નવાહક, જલવાહક, અન્નવાહક, જલવાહક, અન્નવાહક. આ 2 કે 4 હોય. આપણે અત્યારે અહીંયા 4 વાળું લીધું. કોની વાત કરીએ છીએ? દ્વિદળી મૂળની. ચતુર્સૂત્રી, એકાંતરિત, જલવાહકનો વિકાસ ક્રમ, બહિરારંભી, આ બધા શબ્દો યાદ રાખવાના છે. હવે આ જે જલવાહક ને અન્નવાહકને જોડે એને સંયોગી પેશી કહેવાય. તો એ મારે અહીંયા ડ્રો કરવી જોઈએ, એને જોડે તે. જો આજે સરસ તમે બધા આવી રીતને કલર પેનનો ઉપયોગ કરી અને બોર્ડ વર્ક કરજો. બને તો એક કામ કરજો, અત્યારે લોકડાઉન ખુલી જ ગયું છે, ઓલો કલર પેનનો સેટ આવે છે, ખબર છે? એની અંદર 8, 10, 12, 15, 20, 25 થી 35, 40 જેટલા કલર આવે. જેને જેવો શોખ એવી પેનનો સેટ લઈ આવવાનો. તો આખે આખું બોટનીમાં બહુ મજા આવશે. બોટની ને હ્યુમનમાં એમાં મેજોરિટી બધું ફિગર ઉપર જ હાલતું હોય, એટલે ફટાફટ તમારા ફિગરમાંથી બધા વાક્યો થઈ જાય ને માર્ક ફટાફટ નીકળવા માંડશે. બહુ ચોપડી વાંચવાની જરૂરિયાત ઓછી પડશે. આવી જો ફિગર તમારી આગળ પડી હોય ને તો થઈ ગયું. ગ્રીન કલર એટલે સંયોગી પેશી છે, એ આ બધાને જોડે છે. ગ્રીન કલર સંયોગી પેશી. એ તે મૃદુતકની જ બનેલી. સારું, એ ધ્યાન ત્યાં મૃદુતક, એટલે મેં તમને મૃદુતક ભણાવી ત્યારે એક વાક્ય કીધું હતું, બરાબર યાદ કરો, કે એ પોતે પૂરણ પેશી તરીકે કામ કરે. ધ્યાન ત્યાં પૂરણ કરે. પૂરણ પૂરણ પોળી નહીં હો, અત્યારે યાદ આવી જાય એ નહીં. એ હમણાં આ બધું લેક્ચર બેક્ચર પૂરું થાય ત્યારે પછી સાંજે અથવા આવતીકાલે સવારે
મમ્મીને કહીને કરાવજો કે અમારા સાહેબે કીધું છે કરી દો. નજીક હોય એકાદ બે અહીંયા પાછા આવવા દેજો, મારા ઘરની નજીક હોય. હ હવે અહીંયા બરાબર વચ્ચેનો ભાગ હજી ખાલી જો, એને આપણે એક અલગ ટાઈપના કલરથી દોરીએ. જાંબુડિયો બિચારો હાવ આવો નાનો છે, અલ્પ વિકસિત છે. આ વચ્ચેના વિસ્તારને મધ્ય પ્રદેશ કહેવાય. ઇટ ઇઝ કોલ્ડ મધ્ય પ્રદેશ અથવા તો ગર પ્રદેશ, મધ્ય પ્રદેશ. એનો વિકાસ બહુ નથી થયેલો. જ્યારે એકદળી મૂળમાં આ વિસ્તાર વધારે પડતો વિકસિત છે. એ આપણે હમણાં દોરશું એટલે તમને ખબર પડશે. આ પણ મૃદુતક પેશીના કોષોનો જ બનેલો છે. હારું, અધિસ્તર મૃદુતક, બાહ્યક મૃદુતક, અંતઃસ્તર મૃદુતક, પછી પરિચક્ર પણ મૃદુતક, સંયોગી પેશી પણ મૃદુતક, મજ્જા વિસ્તાર પણ મૃદુતક. હે અને તમામની લાક્ષણિકતા આવી. હવે જે એક લાક્ષણિકતા ભણાવવા તરફ આગળ વધી રહ્યો છું, એને માટે મારે આમાંથી એક કોષ બહાર કાઢવો પડશે. આ જે અંતઃસ્તર છે ને, એનો એક કોષ બહાર કાઢું છું. એની દિવાલો ઉપર કુલ 6 સાઈડ છે ને, એમાંથી 4 સાઈડમાં એમાં તમે એની રેડિયલ વોલ એટલે કે એની જે બધી અરીય દિવાલ, આવો શબ્દ પ્રયોગ વાપરેલો, એની ઉપર સ્થૂલન થયેલું હોય, એ ઓ આકારનું હોય. અલગ અલગ રેફરન્સ બુકમાં અમુકે સી આકારનું લખ્યું હોય, અમુકે ઓ આકારનું લખ્યું હોય. આપણે ઓ આકારનું જ દોરશું, કારણ કે એનસીઆરટી ની જેટલી ટેક્સ્ટ બુકો આવી એમાં જ્યારે આ માહિતી આપવામાં આવી હતી તે વખતે ઓ આકાર લખતા હતા. એટલે આપણે ઓ આકાર જ લખાય, કારણ કે રેફરન્સ બુકમાં ઘણી વખત પાછું આપણે થોડીક બુદ્ધિગત રીતે કામ લેવું પડશે. રેફરન્સ બુકમાં કાંક લખેલું હોય, આપણે એનસીઆરટીની જે રેફરન્સ બુક હોય એની પોતાની એ મુજબ જ સાચું મનાય. ઓ આમ એટલે જોવો ભાઈ, દિવાલ આમ છે. दीवाल आम से. अभी जो मैं ड्राइंग कर रहा हूँ वो अंदर की बात है. आ दीवाल ની નીચે સ્થૂલન છે સુબેરિન નામનું. એ પાછું વેક્સી છે. વેક્સી એટલે મીણમય, મીણ જેવું. એટલે એની અંદરથી પાણી પોતે પસાર થઈ શકે નહીં. હવે અહીંયા ધ્યાન રાખજો, આ મેં એક કોષ કયો અહીંયા મોટો કર્યો અંતઃસ્તરનો. આની હારું અહીંયા બીજો કોષ ગોઠવો, પછી ત્રીજો, ચોથો, આખે આખું કરો. તો મેં આ ભાગ દોર્યો હોય યા દોર્યો હોય, તો આ મારે રેડ કલરનું દોરવું હોય તો આ કોષમાં મારે દોરવું પડશે ને. એમાં અમુક કોષમાં હું એ ભાગ નથી દોરતો. જે કોષની અંદર સુબેરિનનું સ્થૂલન ન હોય એને પથકોષ કહેવાય. પથકોષ અથવા પેસેજ સેલ. અને આ જે સુબેરિનનું સ્થૂલન થયેલી આ જે રેડ કલરની આખી આખી પટ્ટી દોરી, એને કાસ્પેરિયન પટ્ટિકાના નામે ઓળખવામાં આવે. કાસ્પેરિયન પટ્ટિકા શેની બનેલી છે? સુબેરિનની. સુબેરિન વેક્સી ઘટક છે, એટલે કે મીણમય, મીણ જેવો ઘટક છે કે જેમાંથી પાણી પોતે પસાર થઈ શકે નહીં. આ યાદ રાખવાનું. આનો આપણે ઉપયોગ, આ મેં જે તમારા માઇન્ડમાં 3D પિક્ચર નાખ્યું એનો ઉપયોગ મારે 11મા પાઠમાં થોડો ઘણો કરવાનો આવશે. એટલે ત્યારે પાછું હું તમને એમ કહું કે તમે પથકોષ વિચારો કે પછી અંતઃસ્તરના કોષ વિચારો, પછી કાસ્પેરિયન પટ્ટિકા વિચારો, એટલે તરત ધડ દઈને માઇન્ડમાં આ વસ્તુ આવી જવી જોઈએ. નિયો કોર્ટેક્સની અંદર એનો સંગ્રહ વ્યવસ્થિત રીતે થયેલો હોવો જોઈએ. બરાબર છે ને? ઓલા હિપોકેમ્પસ ને સતત ઉત્તેજિત કરીને તમે લોંગ ટર્મ રિમેમ્બરન્સમાં આને નાખી દેજો. હિપોકેમ્પસ, લિમ્બિક સિસ્ટમ. કઈ ભણીએ? કઈ સાંભળ્યું? સાંભળ્યું ને? સાહેબની સભા હતી એની અંદર આ બધું આવતું હતું કે આપણને કઈ રીતને યાદ રહે, લર્નિંગ આખે આખી પેટર્ન. હવે આ તમામ ભાગો થઈ ગયા. હવે જોજો, એક નવો ભાગના નામ લખું છું.
એક નવો એક ભાગ છે, એનું હું અહીંયા નામ લખું છું, મધ્યરંભ. તો સારું, આમાં તો કાંઈ એક એનું નામ મેં ક્યાં કાંઈ મધ્યરંભ પાડ્યું છે? પણ મધ્યરંભ એટલે તમારે શું સમજવાનું ખબર છે? આ અંતસ્તર સિવાયનો જે અંદરનો સમગ્ર કેન્દ્ર વિસ્તાર છે ને એને મધ્યરંભ કહેવાય. અંતસ્તર સિવાયનો કેન્દ્રસ્થ સમગ્ર વિસ્તાર એ પોતે મધ્યરંભના નામે ઓળખાય. તો એમાં કોણ આવે? તો કે એની અંદર પરિચક્ર આવે, એની અંદર સંયોગી પેશી આવે, એની અંદર મજ્જા પ્રદેશ આવે. આ બધું અંદરનું જેટલું પડ્યું છે એટલું આવશે ને, એ આવે. તો મધ્યરંભ એટલે શું, એ ખાસ યાદ રાખવાનું છે. તો અહીં મધ્યરંભની અંદર સપોઝ આપણે અત્યારે લઈએ કે ભાઈ ચલો આ જલવાહક ને અન્નવાહક છે તો એ એકાંતરિત છે, પછી 4 ઘટક છે એટલે ચતુર્સૂત્રી મારે લખવું પડે. અને જલવાહકનો વિકાસ ક્રમ હું શું લખીશ? બહિરારંભી. આવો હું એનો વિકાસ ક્રમ લખીશ. બહારથી ઉત્પન્ન થતી થતી અંદર આવે છે. આરંભી કરી નાખીએ. બહારથી ઉત્પન્ન થતી થતી અંદર આવે છે. ઓકે, હવે અધિસ્તરીય પેશીતંત્ર આવી ગયું. એકલું આ જે બ્લેક કલરનું અધિસ્તર ને એની સાથે સંકલિત રચનાઓ, સંવહન પેશીતંત્ર નામ જ છે, સંવહન પેશીતંત્ર. જલવાહક અને અન્નવાહકથી બનેલું પેશીતંત્ર એટલે સંવહન પેશીતંત્ર, જે પોતે પાણી, ક્ષાર અને ખોરાકનું વહન કરે છે. તો હવે સંવહન પેશીતંત્રના વાક્યો આપણે કેવા હોય તો કે સંવહન પેશીતંત્ર મધ્યરંભમાં આવેલું છે, તે જલવાહક અન્નવાહકનું બનેલું છે. આપણે ફક્ત દ્વિદળ મૂળની વાત કરીએ છીએ. તેમાં જલવાહક પેશીનો વિકાસ ક્રમ બહિરારંભી હોય, એ પોતે એકાંતરિત ગોઠવાયેલા છે અને ચતુર્સૂત્રી છે. 4 સમૂહમાં છે એટલે હું કીધું? ચતુર્સૂત્રી. આટલું તમે લખો એટલે તમે દ્વિદળી મૂળનું સંવહન પેશીતંત્ર લખી નાખ્યું, વર્ણવી દીધું. હવે એક 30 સેકન્ડના બ્રેકમાં એક તમે પેન ઉપાડો, રફ બુક તો સામે જ રાખો છો, પેન ઉપાડો. ઓકે, જોજો આ આખું જે દ્વિદળી મૂળની આંતરિક રચના છે એમાંથી મેં તમને કહ્યું કે અધિસ્તરીય પેશીતંત્ર, દ્વિદળી મૂળનું અધિસ્તરીય પેશીતંત્રમાં એનો અધિસ્તર અને એની સાથે સંકલિત રચનાઓનો સમાવેશ થાય. નંબર 1. સંવહન પેશીતંત્રમાં દ્વિદળી મૂળમાં પડેલ જલવાહક ને અન્નવાહકનો સમાવેશ થાય. ઈ એના વાહિપુલ કહેવાય. આને એકને જલવાહક વાહિપુલ કહેવાય, આને એકને અન્નવાહક વાહિપુલ કહેવાય. અને ઈ પાછો વાહિપુલ અરીય કહેવાય, કારણ કે એક જ તે ત્રિજ્યા ઉપર, જો આ ત્રિજ્યા ઉપર જલવાહક, આ ત્રિજ્યા ઉપર અન્નવાહક, જલવાહક અન્નવાહક, જલવાહક અન્નવાહક, જલવાહક, અરીય વાહિપુલ. વાહિપુલના બધા પ્રકાર આવશે. એકને સહસ્ત વાહિપુલ કે, જો આ બે હારવાર હોય તો એને સહસ્ત કહેવાય. આમાં કેવો વાહિપુલ આવે? અરીય વાહિપુલ. તો હવે તમારે એમ જ યાદ રાખવાનું કે ભાઈ સંવહન પેશીતંત્ર એટલે વાહિપુલોનું બનેલું છે. વાહિપુલ તમને ખબર જ છે કે જલવાહક અન્નવાહક. અહીંયા જલવાહક અન્નવાહક અલગ અલગ છે અને એક ત્રિજ્યા ઉપર છે એટલે આને અરીય વાહિપુલ કહેવાય, રેડિયલ. ઓકે, આધારોતક પેશીતંત્ર ના ભાગના નામ લખો. આધારોતક પેશીતંત્રમાં કયા કયા ભાગનો સમાવેશ થાય આમાંથી જોઈને લખી નાખો. પછી હું કહું જવાબ એની સાથે મેચિંગ કરજો, થાય છે કે કેમ. જોઈને જ બધું લખવાનું છે. આમાં આવતું હોય નહીં લખવાનું, આમાં આવતું હોય નહીં લખવાનું, એની સિવાયનું હોય આમાં, એ બધું તમારે લખવાનું. ઓકે, એક તો તમે આ લખ્યું મુખ્ય બાહ્યક, એક તમે લખ્યું અંતસ્તર, એક તમે લખ્યું પરિચક્ર, એક તમે લખ્યું સંયોગી પેશી, એક તમે લખ્યું મજ્જા. આટલું જેણે લખ્યું એનું સાચું. અથવા આમાંથી એકાદ બે વસ્તુ તમે ભૂલી ગયા હો પણ બાકીનું જેટલું લખ્યું સાચું લખ્યું હોય, વેરી ગુડ, આઈ એમ સેટિસ્ફાઈડ વિથ યુ.
આટલું જ જણે લખ્યું હોય. આની અંદર સમજણ જ આ છે લેવાની, મજા પડે એવું છે. ઓકે, હવે જોજો, હું તમને એમ કહું કે જે મધ્યરંભ છે, મધ્યરંભ, એ મધ્યરંભની અંદર આધારોતક પેશી તંત્રનો કયો ભાગ પડેલો છે? તો તમે મને શું કહો? પરિચક્ર, પછી સંયોગી પેશી અને મજ્જા. કારણ કે અંતસ્તર મધ્યરંભમાં આવે નહીં. અંતસ્તર સિવાયનો કેન્દ્રસ્થ વિસ્તાર જ આવે. આપણી બુકમાં જો કે લખેલું જ છે, એટલે તમારે એમાં કાંઈ કોઈ જાતની ચિંતા કરવાની જરૂરિયાત નથી. આ કાંઈ એક્સ્ટ્રા વસ્તુ નથી. પણ આવી ટાઈપના ક્વેશ્ચન પૂછે ને. હવે બીજો એક ખાલી ક્વેશ્ચન કાઢું, સિમ્પલ. દ્વિદળી મૂળના મધ્યરંભમાં આવેલ આધારોતક પેશી તંત્ર રચતી પેશી કઈ? આ નીટ છે. અને બોર્ડ એટલે સીધે સીધું પૂછે, દ્વિદળી મૂળની આંતરિક રચના વર્ણવો. તમે સીધે સીધી યાદ રાખી લીધી હોય, પૂરું. એ ખાલી બોર્ડમાં માર્ક આવે. આપણે બોર્ડના માર્કની બહુ અગત્યતા નથી 50% સિવાય. આપણને આ વસ્તુ આવડવી પડે. ફરી વખત પ્રશ્ન રિપીટ કરું છું. દ્વિદળી મૂળના મધ્યરંભમાં આવેલ આધારોતક પેશી તંત્ર રચતી પેશી કઈ? તો આધારોતક પેશી તંત્રમાં એક આ પરિચક્ર આવે, બીજું આવે સંયોગી પેશી અને મજ્જા આવે. આ ત્રણે વિસ્તાર મધ્યરંભના ભાગ છે ને. આપણે અત્યારે દ્વિદળી મૂળની આંતરિક રચના ભણી રહ્યા છીએ. તો આ 1, 2 અને 3 ભાગ કઈ પેશીના છે? તો કે સાહેબે કીધું તું પરિચક્ર મૃદુતક, સંયોગી મૃદુતક, મજ્જા મૃદુતક. તો શું જવાબ આવે? મૃદુતક. તમને 4 આપી હોય, એક આપ્યું હોય મૃદુતક, એક આપ્યું હોય જલવાહક, એક આપ્યું હોય સ્થૂલકણ અને લાસ્ટ આપ્યું હોય દર્દોટક. મૃદુતક પેશી સાચો જવાબ. આ દ્વિદળી મૂળ માટે કહું છો ભાઈ. હજી તો આપણે આવા બધાના મધ્યરંભ જોશું તો આપણને ખબર પડશે. કોકનામાં કાંક નીકળી શકે બીજી નવી પેશી. હે, હજી તો આપણે 5ની આંતરિક રચના બાકી છે. આજે આપણે ખાલી 2 મૂળિયા જ જોશું. પછીના લેક્ચરમાં આપણે દ્વિદળી એકદળી પ્રકાંડ અને દ્વિદળી એકદળી પર્ણની આંતરિક રચના જોશું. આગળ વધું છું એકદળી મૂળમાં. આ તમને જે છેલ્લો ક્વેશ્ચન કીધો એવી ટાઈપના ક્વેશ્ચન નીટમાં આવે. દિમાગ હલાવવાના. આમ જો ને તો બધું હેલું છે, અને નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવો તો બધું મજા પડે એવું અઘરું છે. બહુ આમાં એને અઘરું કાંઈ ન કહેવાય. તમે એન્જોયમેન્ટ કરતા કરતા ભણો. સ્ટ્રેસ લીધો તો પાછી બધી તકલીફ થશે. ફાસ્ટ આપણે વાત કરી હતી સાહેબે. ફાસ્ટ, ફિયર, એન્ઝાયટી, સ્ટ્રેસ, થ્રેટ, ભય લાગે, એ વગર તમે ભણો એટલે આ બધું તમને ફટાફટ જાય. હું તમને વ્યૂ આપી દઉં કે જો આવી ટાઈપના બધા પ્રશ્ન પૂછાય એટલે આપણને મજા પડે. હવે એકદળી મૂળની આંતરિક રચનામાં એના ખાલી તફાવત કેટલા છે હું તમને કીધું, બાકી બધું હરખું. એટલે હમણાં પૂરું થઈ. 1 જ મિનિટમાં એકદળી મૂળની આંતરિક રચના પૂરી. જો આ વિસ્તાર સુવિકસિત મોટો, એટલે કે મજ્જા વિસ્તાર મોટો, એટલે તમારે મૃદુતકીય કોષો થોડાક વધારે કરવાના. હું હમણે દોરવાનો જ છું. પ્લસ અહીંયા ચતુર્સૂત્રી છે ને એની બદલે બહુસૂત્રી, એટલે કે અહીંયા આવા જલવાહક એકમો 4 છે એની બદલે એકદળી મૂળમાં જો આપણે મકાઈ લઈ લઈએ એકદળી તરીકે, તો એના મૂળની અંદર 6 થી વધારે હોય. એ આપણે આકૃતિ દોરશું. તો હું આની આકૃતિ દોરું છું. પહેલા આને આપણે આમ ખાલી અમસ્તું દોરવા માટે દોરી નાખીએ. અંતસ્તરે આપણે દોરવા માટે દોરી નાખીએ. આપણે જે મુખ્ય ડિફરન્સ છે એને જાણવો છે ને. બાકીનું બધું તો હરખું જ છે, સમાન જ છે. એટલે જો ભાઈ તમારે પાછી આ આકૃતિ હરખી રીતને પૂર્ણ કરવાની છો. આની જ જેમ તમારે પૂર્ણ કરવાની છે. મારે તો આમાં અંદર મધ્યરંભમાં શું ડિફરન્સ છે એ મારે દોરવાનો છે. છતાં હું તો આખો મધ્યરંભ પાછો દોરી જ દઈશ તમને. પણ હવે હું થોડીક ઉતાવળ રાખીશ. અત્યારે હું પરિચક્ર દોરી રહ્યો છું. એ હું હવે બહુસ્તરીય ન દોરતા આ રીતે એક સ્તરીય દોરી નાખું છું. હાલો ને હવે બહુસ્તરીય દોરી નાખીએ. બીજું એક સ્તર લઈ લે આ રીતને. ઓકે, હવે હું દોરી રહ્યો છું જલવાહક. વિકાસક્રમ તો મૂળ છે એટલે બહિરારંભી જ હોય, ધ્યાન રાખજો.
કેટલા દોરવાના છે? મારે આને બહુસૂત્રી દોરવાનું છે. 6 થી વધારે દોરવાના. 1 2 3 4 5 6 થઈ ગયા, આપણે 7 કરી નાખીએ એટલે બહુસૂત્રી થઈ ગયું. આ મેં અત્યારે જલવાહક પેશી ડ્રો કરી છે. હવે હું અન્નવાહકને ડ્રો કરું છું તો મારે એ એકાંતરિત જ દોરવાની છે. અન્નવાહક થઈ ગઈ. એકાંતરિત બહુસૂત્રી પાછું વળી ત્રિજ્યાવર્તી તો કહેવાય જ, એટલે કે અરીય વાહિપુલ અરીય જલવાહક વાહિપુલ અન્નવાહક વાહિપુલ. હવે સંયોગી પેશી મૂકી દઉં છું. આ એકદમ સરળ વસ્તુ છે, પણ સમજ્યા પછી પાછું એનું રિવિઝન કરવું પડે. આના બધા પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે એક્ઝામ આપવી પડે. ડાયરેક્ટ સીધા વન લાઇનર ક્વેશ્ચન હોય ને, વન લાઇનર ક્વેશ્ચન કોને કહેવાય? આપણી ટેક્સ્ટ બુકમાં એક વાક્ય હોય, એમાં કાંક એક મેં તમને અંડરલાઇન કર્યો, અથવા તો તમને હવે ખ્યાલ આવી જાય કે ભાઈ ચલો કાસ્પેરિયન પટ્ટી, તો કે અંડરલાઇન પછી મધ્યરમ અંડરલાઇન. પથકોષ નહીં કરતા, કારણ કે તમારી બુકમાં પથકોષ શબ્દ જ નથી આપ્યો. હો, આવી બધી અંડરલાઇન કર્યો, એમાંથી ક્વેશ્ચન 15 કે 20 ટાઈપના જ આવે, એનાથી વધારે ન આવે. એટલે કે 15 કે 20 જેટલા ક્વેશ્ચન. બાકી આવા બધા દિમાગ ચલાવવાના ને એવા જ આવે, આપણે જે છેલ્લે કરીએ ને ડિસ્કશન એવા. કારણ કે તો જ આ ઇન્ડિયા લેવલની એક્ઝામ સાર્થક થાય. નહીતર તો હારા બધાને 720માંથી 700 ઉપર માર્ક લાવવાવાળા 1000 2000 વિદ્યાર્થી નીકળે. એની બદલે આને કારણે ઇન્ડિયામાં તો એક જ નીકળે છે. એ રીતે આ વખતથી શરૂ થયો 700 ઉપર માર્ક લાવવાવાળો 720માંથી એક જ. હો ભાઈ, એટલે કાંઈ હાવ બધું હેલું હેલું ન આવે કોઈ દિવસ, અને હેલામાં મજા આવી નહીં. હા, આપણને હેલું આવડવું પડે, પછી આમાંથી એ લોકો અઘરું ખાલી કરે. હવે વચ્ચે સુવિકસિત થોડુંક વધારે મોટું જો મજ્જા વિસ્તાર હું અત્યારે દોરી રહ્યો છું. તો જે બે મુખ્ય ડિફરન્સ હતા એ મેં અત્યારે તમારી સામે મૂકી દીધા. આ મજ્જા પ્રદેશ છે અને આ બહુસૂત્રી, આ ચતુર્સૂત્રી, આ બહુસૂત્રી. મજ્જા, સુવિકસિત અને મોટો, બે તો અહીંયા તમારી સામે તફાવતના મુદ્દા થઈ જ ગયા. અહીંયા બધું તમારે ડ્રોઈંગ કરવાનું છે. મારા બેટાઓ એમ કરીને જોવે છે કે સાહેબ તમે જ તે દોરી નાખો ને, તો હાલો ને આપણે દોરી નાખીએ. બાહ્યક, આમ તો ટેક્સ્ટ બુકમાં ખાલી એકલું બાહ્યક જ લખ્યું હોય, પણ એ મુખ્ય બાહ્યક છે, વચ્ચેનું બાહ્યક છે, મધ્ય બાહ્યક છે. બધું જાણી જેવું તમારે કરવાનું છે. આમાં તો મેં અત્યારે ખાલી આ બધું ફટાફટ દોરી નાખ્યું. બે જ વસ્તુ અલગ છે આની કરતા. કઈ? બહુસૂત્રી અને મજ્જા વિસ્તાર સ્પષ્ટ મોટો, આ બહુ સ્પષ્ટ ન હોય, વચ્ચે એનો વિકાસ થોડોક ઓછો છે. ઓકે, તો અત્યારે આનો પાછો એક આપણે ફોટો પાડી લેવાનો છે, અને આના ને આના તફાવતના બે તો મુદ્દા કરી નાખ્યા છે. મુખ્ય બે મુદ્દા તમારે થશે તફાવતના. એટલે હું થોડોક દૂર હટી જાઉં છું. તમે આનો સરસ એક ફોટો પાડી લ્યો, સ્ક્રીનશોટ.